અને ગરમીનું વાતાવરણ છે મને જ્યારે કુલર પણ હાલ મૂકી દીધા છે આ સાઈડમાં ફર્સ્ટ ક્લાસ. તો ટૂંક સમયમાં જ્યારે જમણવાર પણ શરૂ થશે અને ડાઇનિંગ ટેબલ તો સામે જ્યારે ડાઇનિંગ ટેબલ પર સાથે જ્યારે જોડાઈ ગયા હતા તો કેમ છે ભાઈ? મજામાં? હવે જય માતાજી. મજા છે. તો જય માતાજી. હેલો દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં? તો મિત્રો હું પણ મજામાં છું અને સરસ મજાના જ્યારે નાઈ ધોઈ થઈ ગયા છીએ ફ્રેશ અને આજે હાલ જવાનું છે જ્યાં કહી શકાય સગાઈમાં જવાનું છે મિત્રો. અને ત્યાં મંડપનું કામ પણ જ્યારે આપણું છે તો સરસ મજાનું જ્યાં કામ પણ તમને બતાવેલું છે તો કન્ટિન્યુ વિડીયો મેળવી ત્યાં જઈને બતાવું. તો મિત્રો સરસ મજાનું અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે જ્યારે ડ્રોમ પણ ફિટ કરેલો છે તો ત્યાં પણ સરસ મજાનું બેકગ્રાઉન્ડ બનાવેલું છે. તો હાલો ત્યાં જઈને તમને સંપૂર્ણ ડિટેલ આપું, સંપૂર્ણ બતાવું તો કે હાલ જવાનું છે સગાઈમાં જ તે. અને ત્યાં મંડપનું કામ પણ જ્યારે આપણું છે, જ્યારે એક સરસ મજાનું જ્યારે ફર્નિચર આપેલું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. તમને એક સરસ મજાનું જ્યારે હાલ અમે જ્યારે ડેકોરેશન કરેલું છે એ તમને આ વિડીયોમાં બતાવીશ. અને સરસ મજાનું જ્યાં ફાર્મમાં રાખેલું છે જ્યારે સગાઈ તો હાલો ત્યાં જઈ. અને ઘણા ખરા મિત્રો પણ આજે તમને મળવાના છે. તો મારી ચેનલમાં પહેલી વખત હોય તો પેલા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. કે અત્યારે જો જવાનું હતું, મેં કીધું ટાઇટલ ત્યાં જઈને જ આપવાનું હતું પણ અત્યારે હાલ તમે જો વાતાવરણ તો એક સાઈડમાં જ્યાં તમને અત્યારે હાલ જ્યાં ધુખાર પણ મિત્રો હાલ પડી રહ્યો છે અને તમે જ્યારે સામે પણ જ્યાં તમે નિહાળો હાલ તમને એમ લાગતું છે કે ત્યાં વરસાદ છે પણ હાલ મિત્રો એવું કઈ છે નહીં. જ્યારે ધુખાર છે ત્યારે હાલ અમે પણ ધુખારમાં છીએ. બાકી વાતાવરણ જો તમે આ સાઈડમાં કઈ નથી, બાકી ઓલપુરની સાઈડમાં પાછો ધુખાર પડે છે. તો વાતાવરણ આયા એક બહુ સરસ મજાનું લાગ્યું. તો હાલો કીધું કે ટાઇટલ ઘડિયાનું કંઈક અહીંયા આપી કે લોકેશન બહુ અત્યારે ખૂબ સારું એવું અત્યારે હાલ અહીંયા આવી રહ્યું છે મિત્રો. બાકી જોવો તમે હાલો વિડીયો બનાવી દેજો તો ત્યાં જઈને મળી, કેમ કે ત્યાંના લોકેશન બહુ સારા છે મિત્રો. અને અમુક વચમાં પણ તમને ક્લિપ બતાવીશ જો કે અમે રાતે કામ કરેલું હોય એ અમુક ટકા વિડીયો ઉતારો એ પણ તમને બતાવીશ કઈ રીતનું ફિટ કર્યું છે અમે. અને હાલ જવાનું છે ત્યાં સગાઈમાં જ તે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. હાલો તો જઈ ત્યાં જઈને ફરી પાછા તમને મળું મિત્રો. આ રીતની કંઈક સરસ મજાનું જ્યાં બેકગ્રાઉન્ડ છે જોવો તમે અને આ રીતની કંઈક એન્ટ્રી છે. તો હાલો પહેલાં આપણે સરસ મજાનું જ્યાં આયોજન કરેલું છે આ રીતની એન્ટ્રી છે. અને જ્યારે આનથી જ્યારે જવાનું જ્યાં પ્રવેશ અને આનથી અંદર જાઓ એટલે આ રીતનું જ્યાં ફંક્શન જોવો તમે. હાલો પછી એનું પાછું મળી આગળ એક સેલ્ફી પોઈન્ટ પણ છે તો એ પણ તમને જ્યારે બતાવીને કોશિશ કરું. બાકી એક નંબર જ્યારે લોકેશન છે અહીંયા ખૂબ જ મજા આવી છે મને પણ, તમને પણ હું આશા રાખીશ કે બ્લોગ જોવાની મજા જ આવશે. મિત્રો અહીંયા તો જે એક સેલ્ફી પોઈન્ટ જો કે સરસ મજાની સ્કી એટલે કે સાયકલ એક સેલ્ફી પોઈન્ટ અહીંયા મૂકવામાં આવ્યો છે. તો ઘણા મિત્રો અહીંયા સેલ્ફી પણ જ્યારે પડી રહ્યા છે કંઈક અલગ અલગ જાતની અલગ અલગ જ્યારે વ્યવસ્થા કરવામાં આવી છે. કંઈક સેલ્ફી પોઈન્ટ અલગ છે તો આ રીતની એક બેસ્ટ જગ્યા છે સેલ્ફી પોઈન્ટની. તો અહીંયા પણ તમે જોઈ શકો છો. તો આપણે પણ કંઈક એકાદી બે સેલ્ફી અહીંયા પડાવીશું પણ આ રીતની કંઈક લોકેશન આ રીતની કંઈક વ્યવસ્થા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ મળી લેજો. કંઈક આગળ લોકેશન ઉપર હજી ભાઈબંધની પણ આવ્યા છે કંઈક કેમેરો લેવા ગયા છે તો એ આવી જાય ફરી પાછા એમને પણ જ્યારે લઈશું. પણ બાકી જુઓ તમે જ્યારે મસ્ત આ રીતની કંઈક સેલ્ફી પોઈન્ટ બનાવી છે. તમારે પણ જ્યારે લગ્ન પ્રસંગમાં કંઈક જોવે તો અવશ્ય કોન્ટેક્ટ નંબર તો છે જ તે તો કોલ કરજો. ઓકે ફાઇનલી મિત્રો તો અત્યારે આપણે હાલ જ્યાં પહોંચી ગયા છીએ જ્યાં જો કે સગાઈ છે ત્યારે હાલ તો તમે જ્યારે નિહાળી શકો છો આ રીતનું કંઈક બેકગ્રાઉન્ડ બનાવ્યું છે. અને જો તમે જ્યારે બેસ્ટ કહી શકાય તો તમને પહેલાં કોમેન્ટ કરીને કહીજો હાલ તમને બેકગ્રાઉન્ડ હાલ કેવું લાગ્યું મિત્રો. તો આ લગભગ 2 દિવસની જ્યારે મહેનત હતી, 2 દિવસે નહીં પણ રાતે કંઈક કામ કરતા. અને જ્યારે આ સાઈડમાં જ્યાં ડ્રોમ છે તો એ હાલ વોટરપ્રૂફ કરેલું છે ત્યારે વરસાદ જેવું હાલ વાતાવરણ છે એટલે. બાકી બેકગ્રાઉન્ડ હાલ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જ્યારે ટૂંક સમયમાં અત્યારે હાલ વહેલા આવી ગયા છે, વાગી ગયા છે 8 તો ટૂંક સમયમાં હમણાં સગાઈની રસમ પણ હાલ શરૂ થવાની છે. તો પછી કદાચ હાલ અહીંયા ટ્રાફિક થઈ જાય બ્લોગ ન બનાવી શકું તો એ માટે તમને જ્યારે પહેલાં અગાઉ જ્યારે બતાવું ને બીજી પણ ઘણી ખૂબ સારી એવી તૈયારી છે હાલ જે ફાર્મમાં છે તો એ પણ જ્યારે તમે નિહાળી શકો છો. તો જ્યારે ફાર્મ પણ બહુ બેસ્ટ છે અને આ રીતનું કંઈક કામ કર્યું છે તો હમણાં આપણા મિત્રો પણ અહીંયા હાલ ઘણા આવશે એમની પણ જ્યારે મુલાકાત કરાવીશ. અને ગરમીનું વાતાવરણ છે મને જ્યારે કુલર પણ હાલ મૂકી દીધા છે આ સાઈડ. અને આ રીતનું કંઈક ખુરશીના કવર પણ જ્યારે ચડાવી નાખ્યા જોવો તમે બેસ્ટ. જ્યારે કહી શકાય એક વીઆઈપી જ્યારે ફંક્શન છે અહીંયા તો જ્યારે આની કોર જમાડવાનું તો આ સાઈડ છે પણ ત્યાં પણ જ્યારે ડાઇનિંગ ટેબલ હાલ બનાવી નાખ્યા છે તો અલગ અલગ
એટલામાં જ્યારે ગરમી ન થાય જ્યાં કે વોટરપ્રૂફ છે એટલે કાગળ એટલે પવન ન ફરતા ઝાડવા એટલે અહીંયા જ્યાં કુલરની પણ સુવિધા સરસ મજાની જ્યાં કરવામાં આવી છે બાકી આનથી તમે પણ જુઓ આજે મિત્રો ખાસ કરીને આપણી સાથે ઘણા મિત્રો જોડે છે કે ઘણા વ્લોગમાં જોઈ જાય છે રાજુ તો એ પણ હાલ છે ને આ સાઈડમાં જ્યારે અમારા હરેશભાઈ તો એ હાલ નિરાતે બેઠા છે અત્યારે હાલ ખુરશી પર જો તમે અને આ સાઈડમાં જ્યારે આપણે મહેનત કરવામાં તો સાથે હતા તો હાર્દિકભાઈ આવો હાર્દિકભાઈ કેમ છે ભાઈ હાલો શું હાલે છે બીજું કેવા થઈ શાંતિ તો મિત્રો આ રીતનું કંઈક આયોજન છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો હજી આગળ મિત્રો ઘણા આવવાના છે એ પણ તમને બતાવીશ પણ બાકી આ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં ખાસ કરીને કહેજો અને ખાસ કરીને તમારા ઘરે પણ કંઈક લગ્ન પ્રસંગને દિવસે કંઈક આવું જ જ્યારે આયોજન કરવા માંગતા હો તો કોન્ટેક્ટ કરજો આપણો કેમ કે હાલ આ જ્યારે ડેકોરેશન હાલ આપણી પાસે છે અને આપણે જ્યારે ડેકોરેશન કર્યું છે તો કે એક વિડીયો પણ સ્પેશિયલ બનાવીશું આપણે મંડપનો કેમ કે કઈ હાલ મારી આગળ જે વસ્તુ છે અવશ્ય હું તમને વિડીયો બનાવી અને એકાદો વિડીયો અપલોડ કરીશ મંડપ બાબતનો કેમ કે હાલ લગ્નની સિઝન પણ આવી રહી છે તો એ વિડીયો પણ મુલાકાત લેજો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયું છે અને સરસ મજાના ફાર્મમાં પણ છે અને ડાઇનિંગ ટેબલ પણ ઓલી પર બનાવ્યા છે તો પેલા એ પણ તમને હું બતાવીશ કે આપણે કઈ રીતના ડાઇનિંગ ટેબલ બનાવ્યા છે પણ બાકી ફાર્મમાં આમથી પણ મજા આવે એવું લોકેશન છે અહીંયા બેસ્ટ તો હાલ ખુરશીને કવર ચડાવીને બેઠા છીએ મિત્રો તો ત્યાં પણ જઈશું હજી થોડુંક અહીંયા કામ પણ છે આપણે તો થોડું ઘણું કામ છે એ પૂરું કરી નાખીએ ફરી પછી પાછો તમને મળો તો વિડીયોમાં કન્ટિન્યુ બેજો ખાસ કરીને આજે તમને મજા આવશે ખૂબ જ ત્યાં બ્લોગમાં અને ટૂંક સમયમાં રસમ પણ શરૂ થાય તો બને ત્યાં સુધી પણ તમને બતાવવાની હાલ કોશિશ કરીશ અહીંયા ફૂલ જમાવટ છે જ્યારે મ્યુઝિક પણ સરસ મજાનું વાગી રહ્યું છે અને આ બેસવાની તમે જ્યાં વ્યવસ્થા એક તમે બેસવાની વ્યવસ્થા જ્યાં ભાગરૂપે તમે જ્યાં નિહાળી શકો છો ત્યારે સરસ મજાનું અહીંયા બેસી અને હાલ બધા જ્યાં મિત્રો મોજ લઈ રહ્યા છે તો આપણે આ ટેબલ ઉપર બેસીને ઘડી હિસકા ખાઈએ કેમ કે અહીંયા લોકેશન પણ બહુ સારું છે કંઈક ફોટા બોટા પાડવા માટે તો આ રીતનું છે આજ લગભગ આજ આખો દિવસ અહીંયા જ્યારે મોજ લેવાની છે તો વિડીયો મજા લેજો ત્યારે ખૂબ જ મજા આવશે ઘણી ખરી રીલ પણ અમે ખૂબ સારી બનાવી છે અને ફરતા જ્યારે મહેમાન પણ અહીંયા બેસી શકે એ જ્યારે બેસવાના જે વ્યવસ્થાના ભાગરૂપે આ રીતની વ્યવસ્થા છે અહીંયા બાકી એક બેસ્ટ લોકેશન ગણાય અને સરસ મજાનું જ્યારે અમારા રમેશભાઈના ઘરે જ્યાં પ્રસંગ છે તો અને જ્યારે મિત્રો જ્યારે કહી શકાય બેસ્ટ જ્યારે જમાડવાનું પણ કર્યું છે કે મ્યુઝિક પણ ત્યારે તમને જ્યાં ધીમું સંભળાતું છે પણ હાલ આપણને પણ કંઈક તકલીફ થાય છે કંઈક કોપીરાઇટ ન હોય પણ બાકી એક સરસ મજાની જગ્યા છે ને આપણા જ્યારે કહી છીએ આજે આપણી સાથે કોણ કોણ છે તો જ્યારે આપણી સાથે જ્યારે ગાંધીનગર પણ હતા તો એ પણ આવી ગયા કેમ છે ભાઈ તો ભાઈ એકદમ શાંતિ છે ને બીજા બધા પણ ઘણા સબસ્ક્રાઈબર છે એમને પણ મુલાકાત લેવડાવવાની છે અને જ્યારે ડાઇનિંગ ટેબલ તો કે જ્યારે હાલ જમણવાર પણ તો આ રીતનું શરૂ કરી નાખ્યું છે ફર્સ્ટ ક્લાસ તો ટૂંક સમયમાં જ્યારે જમણવાર પણ શરૂ થશે અને ડાઇનિંગ ટેબલ તો સામે જ્યારે ડાઇનિંગ ટેબલ પણ જ્યારે તમે જોઈ શકો ત્યારે બીજા પણ જ્યારે હાલ મિત્રો ઘણા છે તો એમને પણ મુલાકાત લેવડાવી આજે આપણી સાથે જ્યારે કુશાલ જ્યારે આ બાજુ જ્યારે મિતુલ અને જ્યારે આપણે પાલિતાણા જ્યાં બાગેશ્વર આમ જ્યારે ભાગેશ્વર સરકાર આવ્યા હતા ત્યારે આપણી સાથે જ્યારે જોડાઈ ગયા હતા તો કેમ છે ભાઈ મજામાં તો જ્યારે આ ભાઈ આપણા બાલાભાઈ પણ જ્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ત્યારે દેવડીથી તો આપણે જ્યારે દ્વારકામાં ઘણા બ્લોગમાં હતા તો કેમ છે ભાઈ બસ મામા બધા તમારે જે માલ તો અમારે બહુ મજા આવે છે તો ઘણા બ્લોગમાં આપણે ઘણા દિવસ થઈ ગયા તો કે જ્યારે દ્વારકા આપણે જ્યારે ટૂર હતી દ્વારકાની ત્યારે આપણી સાથે હતા જ્યારે બાલાભાઈ તો આજે જ્યારે સ્પેશિયલ જ્યારે આ ફંક્શન છે તો તેમાં જોડાણા છે અને ઘણા બધા મિત્રો બીજા પણ જોડાણા છે જો તો ફરતા ઘણા મિત્રો આવી ગયો છે તો વિડીયોમાં કન્ટિન્યુ ટૂંક સમયમાં જ્યાં જમણવા પણ શરૂ થશે તો એકાદી બે રીલ પણ કંઈક બનાવી છે તો અલગ રીલ બિલ બનાવી ફરી પાછા તમને મળું મિત્રો હાલ જે આ ડાઇનિંગ ટેબલ આ રીતના છે આપણી પાસે તો જે કોઈ મિત્રોને આ રીતનું ડાઇનિંગ ટેબલ કંઈક જમણવા માટે આ રીતનું છે અને જમણવાર થઈ ગયો છે હાલ છેલ્લું તો ફાઇનલી મિત્રો જમવા થઈ ગયા આ બધું તો અમારા અજયભાઈ આ જ્યારે આપણે ગાંધીનગર એક્ઝિબિશનમાં સાથે થઈ હતા જમા થઈ ગયા છે ત્યારે આ નવા મેમ્બર અને આનપરની સાઈડમાં તો હાલો પેલા જમી લઈ ફર્સ્ટ ક્લાસ ને આ બધું અમારા જયુભાઈ કેમ લાગે જયુભાઈ મજા આવી અને ઓલપરની સાઈડમાં અમારા ભીમભાઈ નહીં બેઠા સાડી પર અને ભાણિયાભાઈ ઓલપરના ટેબલ પર બેઠા છે તો આવા મિત્રો પેલા જમી લઈ અને જમી ફરી પાછા મળી તો આ રીતનું છે આવો પેલા જમી લઈ બાકી જો અત્યારે મોજ છો જમવાની ફરતા બેઠા છે મિત્રો
તો મિત્રો જ્યારે જમી અને જો બહુ વધારે ખવાઈ જાય તો કંઈક આ રીતની પ્રોસેસ છે ને અહીંયા જ્યાં તમે કસરત કરો એટલે જ્યારે હજમ પણ થઈ જાય તો અમારા જયુભાઈને હાલ બધું ખવાઈ ગયું છે તો હાલ કસરત કરી રહ્યા છે અને ઊભો રખાવી ગયો હકીકતમાં પડી હાલ મિત્રો જ્યારે તમે જોઈ શકો છો જ્યારે બધું ત્યારે કહેવાય કે સગાઈનું જ્યારે વિધિ સંપૂર્ણ થઈ ગઈ છે જ્યારે જમણવાર પણ પૂરો થઈ ગયો છે તો હાલ બધા જ્યારે જતા પણ રહ્યા છે તો કવર પર કાઢવાનું શરૂ કામ થઈ ગયું છે તો બધા જ્યાં જોકે જમી કાઢી અને ફોટા પડી જતી રહ્યા છે વાયા વજ્યા છે એની જોકે અમારે તો રહેવું જ પડે મંડપનું છે એટલે તો હાલ અમારે અત્યારે ખોલવાનું જ્યારે કામ પણ શરૂ છે તો ખોલી કાઢ્યું પછી પાછું કામ જ્યારે તમને બતાવું તો હાલ ખોલવાનું કામ શરૂ છે એ પણ જ્યાં તમે જ્યારે ઘણું હતું તો હાલ પહેલાં ખોલી નાખીએ ફરી પાછું તમને મળું તો આની પર જ્યાં જો તમે બેઠા છે ભાઈ ખોલવાનું ચાલુ કરી દો હવે આની પર જે આપણે ગારિયાધરના બ્લોક મળ્યો તમારા ભાણિયાભાઈ એ પણ અત્યારે હાલ મિત્રો આ રીતની પ્રોસેસ છે તો હાલો પેલા ખોલી નાખી તો હું મિત્રો હાલ હવે મજા છે તો આની પર બધા બેઠા હાલો ભાઈ હાલો બધું ભેગું કરવા માંડો હાલો હવે ત્યાં બધા મિત્રોની મોજ કંઈક અલગ છે મિત્રો અને હવે આની પરની સાઈડમાં બધા હાલ મોજ લઈ રહ્યા છે હવે બધું ભેગું જ કરવાનું છે એટલે આશા રાખી કે વિડીયો તમને ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય